નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। હવામાન વિભાગની મોટી આગાહી આગામી 26 થી 28 તારીખે માવઠું પડશે। સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। તો 24 કલાક બાદ તાપમાનમાં થશે વધારો। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે। તો રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે। કચ્છ અને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે વ્યક્ત કરી છે શક્યતા। तो डे 1 और डे 2 ड्राई वेदर प्रिवेल करेगा और डे 3, डे 4 और डे 5 में गुजरात और सौराष्ट्र रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। और टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर 24 आवर्स में नो लास्ट चेंज में रहेगा। उसके बाद टेम्परेचर में 2 से 4 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારે આવક નોંધાઈ છે। યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત મરચાની 45 થી 50 હજાર ભારીની આવક થઈ છે। મોટી સંખ્યામાં ખેડૂતો મરચા લઈને પહોંચ્યા, જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ 3 કિલોમીટરથી લાંબી લાઈન જોવા મળી। હરાજીમાં 20 કિલો મરચાના સરેરાશ ભાવ 1000 થી લઈને 3800 સુધીના બોલાયા છે। સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે। ગોંડલનું મરચું તેની ગુણવત્તાના કારણે દેશભરમાં પ્રખ્યાત છે। વિદેશમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ થાય છે, ત્યારે અન્ય રાજ્યમાંથી વેપારીઓ મરચું ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો અલગ અલગ જણસીઓ લઈને આવે છે। ત્યારે હાલ યાર્ડ સત્તાધીશોએ મરચાની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરી છે। મારા મરચા નવ ભારી આવ્યા હતા 2451 માં બજાર આવી। બજાર ભાવ સાધારણમાં સારું કહેવાય ક્વોલિટી પ્રમાણે, અને 2500 થી 4000 રૂપિયા બજાર ચાલે છે। ગોંડલની અંદર રાજસ્થાનના, મહારાષ્ટ્રના, એમપીના, કર્ણાટકના બધા વેપારી આવે છે। ગોંડલની મરચાની ક્વોલિટી સારી આવે છે અને ભાવ પણ સારો છે। સાનિયા અને રેવા અને બીજી 2-4 ક્વોલિટી છે જે સારી આવે, કલર, ખુશ્બુ, મીઠાશ આની મરચીમાં સારી ક્વોલિટી હોવાથી આખા ઇન્ડિયાના માણસો આ મરચી